અંકલેશ્વર માંડવા ગામે સુરેન્દ્રનગરના ખેડૂતો ઓનલાઈન 3 હિટાચી મશીન વેચવા મૂક્યું અને 2 ઠગનો ભેટો થયો હતો। 59 લાખમાં 3 મશીનની કિંમત નક્કી અને 15 લાખ રૂપિયા આંગળીયા પેઢી વડે ચૂકવી આપ્યા હતા, જે બાદ બાકી 24 લાખ આપવા ગલ્લા તલ્લા કરતા લાગ્યા હતા, જેને લઈ મશીન માલિક 20 લાખની કિંમતનું મશીન જીપીએસની મદદથી પરત લઈ આવ્યા હતા। અન્ય એક મશીન 23 લાખનું મશીન રિકવર કર્યું હતું। અન્ય 11 લાખનું મશીન રિકવર કરવા તેમજ બંને ઠગને ઝડપી પાડવાની પોલીસે કવાયત શરૂ કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સુરેન્દ્રનગર સાયલાના ખેડૂત માલાભાઈ જોધાભાઈ કલોત્રા પોતાની પાસે રહેલી 3 હિટાચી મશીન વોટ્સએપ એપ પર અન્ય સોશિયલ મીડિયાના સાઇટ પર વેચાણે મૂકી હતી, જે જોઈને જૂનાગઢના માલાભાઈ જોધાભાઈ અને સુરતના કેયુર કુમાર કનેરિયા તેમનો સંપર્ક કર્યો હતો અને 3 મશીનની કિંમત 28 લાખ, 20 લાખ અને 11 લાખની કિંમત નક્કી કરી તેના બદલામાં 15 લાખ રૂપિયા આંગળીયા પેઢી મારફતે આપ્યા હતા। જો કે 59 લાખના મશીનમાં બાકીના 34 લાખ રૂપિયા પરત મેળવવા માટે તેઓ દ્વારા બંને ઇસમોને ફોન કરતા એકબીજા પર દોડીને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેઓએ જીપીએસની મદદથી 28 લાખ રૂપિયાનું પરત લઈ આવ્યા હતા, જે બાદ પણ બાકીના 24 લાખ માટે બંને ઇસમો ઉડાવ જવાબ આપતા અંતે માલાભાઈ કલોત્રા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી 20 લાખ રૂપિયાની કિંમતનું અન્ય બી ડિવિઝન પોલીસે રિકવર કર્યું હતું। જો કે અન્ય એક મશીન રિકવર કરવાનું બાકી હોવા સાથે બી ડિવિઝન પીઆઈ વી ગડરિયા દ્વારા બંને ઠગને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ સુરત અને જૂનાગઢ તરફ મોકલી આપી હતી।